નિરૂપણ તેની વ્યાખ્યાઓ જોઈ બચાવો. માહિતીનું નિરૂપણ. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું માહિતીનું એકત્રીકરણ. એકત્રીકરણ એટલે માહિતી ભેગી કરવી, બરાબર. અને માહિતીનું નિરૂપણ એટલે ભેગી કરેલી માહિતીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવી, બરાબર. તો આ નિરૂપણની મેં તમને અર્થ કીધો. આ ચેપ્ટરમાં આપણે લગભગ 12 વ્યાખ્યાઓ જોઈ ગયા. આવૃત્તિ કોને કહેવાય? જે તે ચલની કિંમતને આવૃત્તિ કહેવાય, બરાબર. આવૃત્તિ, વિતરણ, વર્ગીકરણ, સંચયી આવૃત્તિ, વિસ્તાર, વર્ગ, આટલી વ્યાખ્યા આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ, બરાબર. ત્યાર પછી અધર સીમા, ઉર્ધ્વ સીમા. પછી યાદ છે કે અધર સીમા, ઉર્ધ્વ સીમા, બરાબર. જે વર્ગ આપેલો હોય, બરાબર, આ વર્ગની નાનામાં નાની કિંમતને આપણે શું કહેતા હતા? અધર સીમા, બરાબર. અને મોટામાં મોટી જે કિંમત હોય એને શું કહેતા હતા? ઉર્ધ્વ સીમા. જે તે ચલની નાનામાં નાની કિંમત એટલે અધર સીમા અને જે તે ચલની મોટી કિંમત એને કહેતા હતા ઉર્ધ્વ સીમા. સાદી ભાષામાં આપણે આ રીતે કહેતા હતા કે ભાઈ 20 થી 30 નો વર્ગ હોય તો આ તમારી ડાબી બાજુની, તમે જે લખો છો એની ડાબી બાજુની જે કિંમત છે એ તમારી કઈ હતી? અધર સીમા. અને જમણી બાજુની કિંમત કઈ હતી? ઉર્ધ્વ સીમા, બરાબર. ત્યાર પછી આપણે જોયેલું હતું મધ્ય કિંમત. તો કે 20 અને 30 આ બંને વચ્ચેની કિંમત. તો આપણે શું કહેતા હતા? અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ડિવાઇડેડ બાય 2 એટલે 30 + 20 50 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આ વર્ગની મધ્ય કિંમત કેટલી થઈ તમારી? 25. યાદ આવ્યું દીકરાઓ? અને ત્યાર પછી આપણે લાસ્ટ જોયું હતું વર્ગ લંબ, બરાબર. આટલું આપણે બચ્ચાઓ લાસ્ટ લેક્ચરમાં જોયું. આજે આપણે શીખવાના છે દાખલાના રિગાર્ડિંગ મહત્વની બે વ્યાખ્યા. જે પૈકી પહેલી છે કોષ્ટક રચના અને સેકન્ડ વન છે તમારી આકૃતિ. કંઈક નવું, બરાબર. કંઈક નવું આજે આપણે શીખવાના છે. ચલો તો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ કોષ્ટક રચના અને સેકન્ડ વન છે આપણું આકૃતિ. ફર્સ્ટ છે આપણી કોષ્ટક રચના અને સેકન્ડ વન છે આપણી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, હું કોષ્ટક રચના સમજાવતા પહેલા એની વ્યાખ્યા લખું છું. તો કે કોષ્ટક રચના એટલે શું? તો કે માહિતીને તેના ચોક્કસ લક્ષણોને આધારે વ્યવસ્થિત ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયા. કોષ્ટક રચનાની વ્યાખ્યા શું થાય બચ્ચાઓ? તો કે માહિતીને તેના ચોક્કસ લક્ષણોને આધારે, હું સમજાવું છું લક્ષણ એટલે શું એવું તમને સમજાવું છું. લક્ષણોને આધારે વ્યવસ્થિત ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયા. ખ્યાલ આવી દીકરાઓ? ઓકે. હવે તમને કોષ્ટક કોને કહેવાય એ સમજાવું. માની લો, અચ્છા એક ઉદાહરણ જ તમને આપું. તો કે ઉદાહરણની આપણે વાત કરીએ કે વ્યક્તિ 10 બોલ પેન ₹100 ની કિંમતે 20 માર્કર પેન ₹200 ની કિંમતે અને 30 પેન્સિલ ₹100
300ની કિંમતે ખરીદે છે. માહિતીની રજૂ માહિતીને રજૂ કર. ઓકે, હવે આપણે આ જે તમને રકમ આપી છે અથવા જે નોંધનો દાખલો આપ્યો છે એની જો આપણે વાત કરીએ બચ્ચાઓ, તો તમને શું આપ્યું છે? તો કે કોઈ એક વ્યક્તિ શું ખરીદે છે? 10 બોલ પેન ખરીદે છે. શું કરે છે? 10 બોલ પેન ખરીદે છે અને તમને આપી છે તેની કિંમત 100 રૂપિયાની. ત્યાર પછી 20 માર્કર પેન આપેલી છે, બરાબર, અને એની કિંમત આપેલી છે 200 રૂપિયા. ત્યાર પછી 30 પેન્સિલ આપેલી છે અને તેની કિંમત આપેલી છે રૂપિયા 300 ની કિંમતે ખરીદે છે, બરાબર. તો અહીંયા તમને કેટલી વિગત આપેલી છે બચ્ચાઓ? 2 વિગત આપેલી છે, બરાબર. કેટલી વિગત આપેલી છે? 2 વિગત આપેલી છે. આપેલી છે પ્રથમ તમને આપેલું છે વસ્તુ અને બીજું આપેલું છે તેની કિંમત. હવે આને તમારે જો કોષ્ટક રચનામાં ગોઠવવાની હોય તો તમે કેવી રીતે ગોઠવશો? તો કે 2 વિગત છે, એક વસ્તુ અને તેની કિંમત. તો તમે પહેલા લખશો બોલ પેન, 10 બોલ પેન કેટલાની? 100 રૂપિયા. ત્યાર પછી લખશો તમે માર્કર પેન, માર્કર પેન કેટલાની છે? 200 રૂપિયા. અને ત્યાર પછી તમે લખશો ત્રીજી વિગત પેન્સિલ, જે તમને આપેલી છે 300 રૂપિયા. તો આ માહિતીને તમે શું કર્યું? તો કે આ માહિતીને તમે કોષ્ટકમાં રજૂ કરો. શેને આધારે બચાવો? તો તેના ચોક્કસ લક્ષણોને આધારે. શેને આધારે? એના ચોક્કસ લક્ષણોને આધારે. અહીં લક્ષણ કેટલા શું કર્યું? તો કે વસ્તુ, બરાબર, કે જે પણ વિગત છે એમાં શું આપેલી છે? તો કે એક આપેલી છે તમને વસ્તુ અને બીજું આપેલું છે તેની કિંમત, બરાબર. તો અહીં થયું માહિતી. આ તમારી માહિતી. તેના ચોક્કસ લક્ષણોને આધારે. એના ચોક્કસ લક્ષણ શું છે? તો કે વસ્તુ છે અને કિંમત છે, બરાબર. ચોક્કસ લક્ષણોને આધારે વ્યવસ્થિત ઢાંચામાં, આજે તમે ફાઇન કોષ્ટક લાઈન પાડીને વિભાગ પાડીને બનાવ્યું, એને આપણે કહીએ વ્યવસ્થિત ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયા. ખ્યાલ આવે દીકરાઓ? વ્યવસ્થિત ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયા. પછી બીજું જો એક ઉદાહરણ તમને આપું, બરાબર, તો તમે તમારી માર્કશીટ 10th સ્ટાન્ડર્ડની માર્કશીટ જો જોઈ હોય તો એ માર્કશીટ પર તમારી કેવી રીતે રજૂ કરેલી છે? એક કોષ્ટકમાં જ રજૂ કરેલી છે, એક ટેબલમાં જ ગોઠવેલી છે, જેમાં સૌપ્રથમ તમારા વિષય છે, ત્યાર પછી તમારા માર્ક્સ છે, એમાંથી તમે મેળવેલા માર્ક્સ છે અને લાસ્ટ તમારો ગ્રેડ છે. તો આ પણ આ જે 4 વસ્તુ થઈ, વિષય, બરાબર, કુલ ગુણ, મેળવેલ ગુણ અને ગ્રેડ, તો આ બી તમારા શું થયા? તો કે આ તમારા માર્કશીટના લક્ષણ થયા, બરાબર. તમારા વિષયમાં જે માર્ક્સ આવેલા છે એને વ્યવસ્થિત કોષ્ટક એટલે કે ટેબલમાં ગોઠવેલું છે, બરાબર. તો અહીં તમને કોષ્ટક રચનાની વ્યાખ્યા મગજમાં બેસી ગઈ હશે કે માહિતીને તેના ચોક્કસ લક્ષણોને આધારે વ્યવસ્થિત ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયા, બરાબર. ઓકે સર. હવે આ કોષ્ટક રચનાના બચ્ચાઓ 2 પ્રકાર છે. કોષ્ટક રચનાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ફર્સ્ટ છે એકવિધ કોષ્ટક. પહેલો પ્રકાર છે એકવિધ કોષ્ટક અને બીજો છે બહુવિધ કોષ્ટક. પહેલો પ્રકાર છે એકવિધ કોષ્ટક અને બીજો પ્રકાર છે બહુવિધ કોષ્ટક. ચાલો આ વિગતને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો હું તમને લોકોને એક ફેક્ટરીમાં મોકલું છું, બરાબર, જ્યાં વર્કર્સ કામ કરે છે, એટલે કે સ્ત્રી અને પુરુષ કામ કરે છે. તો હું તમને ફેક્ટરીમાં મોકલું છું અને
ફેક્ટરીમાં કુલ કેટલા કારીગરો કામ કરે છે એની વિગત લઈ આવો. બરાબર, તો તમે શું કરશો? ફેક્ટરીમાં જશો, ત્યાં વર્કર્સને ગણશો અને આવીને મને કહેશો. શું કહેશો? તો કે ટીચર, આ ફેક્ટરીમાં 50 સ્ત્રીઓ કામ કરે છે અને 50 પુરુષો કામ કરે છે. બરાબર, ધ્યાનથી સમજો બચ્ચાઓ. 50 સ્ત્રીઓ કામ કરે છે અને 50 પુરુષો કામ કરે છે. હવે આ માહિતીને બચ્ચાઓ મારે જો કોષ્ટકમાં રજૂ કરવી હોય તો હું શું કરીશ? અહીંયા સ્ત્રી અને પુરુષ, તો એ જાતિ થઈ બચ્ચાઓ. એ શું થાય? જાતિ થાય. તો હું અહીંયા લખીશ જાતિ અને એની સામે હું લખીશ એની સંખ્યા, એટલે કે કુલ. ખ્યાલ આવ્યો બચ્ચાઓ? તો આ જે લક્ષણ છે એ ફક્ત આખી જે મેં રકમ કીધી અથવા તમે જે માહિતી લાવ્યા, આ માહિતીમાં ફક્ત અને ફક્ત એક જ લક્ષણ છે. કયું? જાતિનું લક્ષણ. કયું? જાતિનું લક્ષણ, એટલે કે સ્ત્રી અને પુરુષ. બીજું આપણને કશું કીધું નથી. ખ્યાલ આવે છે બચ્ચાઓ? એટલે કોષ્ટક રચનાના પ્રકારોમાં પહેલો પ્રકાર એકવિધ કોષ્ટક. તો એની વ્યાખ્યા શું લખાય? તો કે માહિતીને એક જ ગુણધર્મ, લક્ષણ શબ્દ કરતા આપણે લખીએ એક જ ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે છે. રજૂ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો બચ્ચાઓ? એક જ ગુણધર્મને આધારે. અહીં આપણી પાસે મેં તમને આ જે ઉદાહરણ આપ્યું એમાં પણ એક જ ગુણધર્મ છે. કયો? વસ્તુ. બરાબર, એ જ રીતે મેં તમને જે સ્ત્રી અને પુરુષ એટલે કે ફેક્ટરીમાં જઈને કારીગરોની સંખ્યા લાવવાનું કીધું, એમાં પણ ફક્ત અને ફક્ત જાતિનો જ એક ગુણધર્મ આવેલો હતો. બરાબર, હવે આપણે નેક્સ્ટ એનો પ્રકાર જોઈએ, બહુવિધ કોષ્ટક. નામ ઉપરથી જ ખબર પડે, આપણને નામ ઉપરથી જ ખબર પડે. એકવિધ કોષ્ટક એટલે એક જ ગુણધર્મને આધારે. બરાબર, એક જ ગુણધર્મને આધારે. તો બહુવિધ કોષ્ટકની વ્યાખ્યા શું થાય? તો કે માહિતીના બે કે તેથી વધુ ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે છે. દુર્ઘટનાની બચાવો એ પણ ઉદાહરણ દ્વારા સમજાવું છું. બે કે તેથી વધુ. ઓકે ફાઇન. ચલો, આ જ ઉદાહરણને આપણે આગળ લઈ જઈએ. તો મેં શું ઉદાહરણ આપ્યું? મેં તમને કીધું કે ભાઈ તમે એક ફેક્ટરીમાં જાઓ અને ત્યાં કેટલા કારીગર કામ કરે છે એની માહિતી લઈ આવો. બરાબર, હવે હું તમને એ જ ફેક્ટરીમાં ફરી મોકલું છું, પણ તમને એમ કહું છું કે બચ્ચાઓ ફેક્ટરીમાં જાઓ અને જે કારીગરો છે, બરાબર, એ જે કારીગરો છે એ કારીગરમાંથી કેટલા પરિણીત છે અને કેટલા અપરિણીત છે. શબ્દ પ્રયોગ ધ્યાનથી જોજો. હા, કેટલા પરિણીત છે અને કેટલા અપરિણીત છે તેની માહિતી લઈને આવો. બરાબર, તો તમે શું કરશો? ફેક્ટરીમાં જશો, બે વર્ગ તો છે જ, બે જાતિ તો છે જ, એક સ્ત્રી અને એક પુરુષ. તો આ એક લક્ષણ થયું જાતિનું. આગળ વધું. બરાબર, હવે સ્ત્રીઓ, એમાં મેં તમને બીજી પણ માહિતી લાવવાનું કીધું કે કેટલી પરિણીત છે અને કેટલી અપરિણીત છે. બરાબર, તો એમાં તમે આવીને કહેશો કે ટીચર ટોટલ 50 સ્ત્રીઓ છે, એમાં 20 પરિણીત છે અને 30 અપરિણીત છે. એ જ રીતે પુરુષની વાત કરશો તો કે ભાઈ ટીચર 60 પુરુષ છે, આ 60 પુરુષમાંથી 40 પુરુષ પરિણીત છે અને 20 પુરુષ અપરિણીત છે. તો અહીંયા આ ઉદાહરણના રિગાર્ડિંગ પણ આપણે જોઈએ તો કેટલા લક્ષણ થયા? બે લક્ષણ થયા. કયા કયા? તો એક તમારી જાતિનું લક્ષણ થયું અને બીજું તમારું કયું થયું? પરિણીત.
અને અપરિણિત એટલે એને આપણે એ લક્ષણનું નામ આપશું આપણે વૈવાહિક દરજ્જો. ખ્યાલ આવે દીકરાઓ? પરિણિત એટલે જેના લગ્ન થઈ ગયા છે, અપરિણિત એટલે જેના લગ્ન થવાના બાકી છે. તો આ બે લક્ષણો થયા બચ્ચાઓ. હવે આમાં ત્રીજું લક્ષણ પણ ઉમેરી શકાય. તો કે જે સ્ત્રીઓ છે એમાં તાલીમ પામેલી કેટલી છે, બરાબર, ટ્રેન્ડ કેટલી છે અથવા તો અનુભવી કેટલી છે અને બિન અનુભવી કેટલી છે. અનુભવી કેટલી છે અને બિન અનુભવી કેટલી છે. એટલે પહેલા તો આપણે સ્ત્રી અને પુરુષ એમ બે ભાગ પાડ્યા. જોજો, સ્ત્રી અને પુરુષ આ બે ભાગ પાડ્યા. હવે એમાં આપણે પરિણિત અને એમાં આપણે અહીંયા લખી શકીએ પરિણિત, અહીંયા લખીએ અપરિણિત. હવે પરિણિતમાં પણ અનુભવી અને બિન અનુભવી. પુરુષની પણ આપણે એ જ રીતે અપરિણિતમાં પણ જોઈએ તો કે અનુભવી અને બિન અનુભવી. પુરુષમાં પણ એ જ રીતે આપણે જોઈ શકીએ તો કે પુરુષની આપણે વાત કરીએ તો ફર્સ્ટ આપણે કહીએ પરિણિત. પરિણિતમાં પણ અનુભવી અને બિન અનુભવી. અપરિણિતની વાત કરીએ તો અપરિણિત અહીંયા લખ્યું એમાં પણ અનુભવી અને બિન અનુભવી. તો અહીંયા બચ્ચાઓ આપણે કમ્પેરિઝન કરીએ તો અહીંયા ફક્ત અને ફક્ત એક જ લક્ષણ છે. કયું? વસ્તુઓ. બરાબર. તો અહીંયા આપણે કેવું કોષ્ટક કહીશું? એકવિધ કોષ્ટક કહીશું. ક્લિયર? જ્યારે અહીંયા કેટલા લક્ષણ ધરાવે છે? ટોટલ 3. તો કે સૌથી પહેલું તો સ્ત્રી અને પુરુષ એટલે જાતિ અનુસાર એક લક્ષણ થયું. આ બંનેનું જાતિ અનુસાર એક લક્ષણ થયું. બીજું એમાં આપણે જોયું પરિણિત અને અપરિણિત. આ બીજું લક્ષણ થયું. એને આપણે નામ આપશું વૈવાહિક દરજ્જો. બીજું એક થયું અને ત્રીજું થયું તમારું લક્ષણ અનુભવી અને બિન અનુભવી. તમે એવું એ લક્ષણનું નામ આપી શકો અનુભવી. એટલે એક કરતા ઇન શોર્ટ મારું કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા તમારા કેટલા લક્ષણ થયા? 1 2 અને 3. બરાબર. તો કે જે માહિતીના 2 કે તેથી વધુ ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે તો તેવા કોષ્ટકને કેવું કોષ્ટક કહેવાય? બહુવિધ કોષ્ટક. બરાબર દીકરાઓ? તેવા કોષ્ટકને કેવું કહેવાય? બહુવિધ કોષ્ટક કહેવાય. તો અહીંયા બચ્ચાઓ આપણી કોષ્ટક રચનાના રિલેટેડ વિગત પૂરી થઈ. બરાબર. ફરી એક વખત કોષ્ટક રચનાની વ્યાખ્યા મગજમાં રાખી લઈએ તો કોષ્ટક રચના એટલે શું? તો કે માહિતીને તેના ચોક્કસ ગુણધર્મોને આધારે વ્યવસ્થિત ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયા. બરાબર. તેના પ્રકારોની વાત કરીએ તો કે એકવિધ કોષ્ટક અને બહુવિધ કોષ્ટક. એકવિધ કોષ્ટકની આપણે વાત કરીએ તો કે માહિતીને એક જ ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે અને બહુવિધ કોષ્ટકની વાત કરીએ તો કે માહિતીના 2 કે તેથી વધુ ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે તેવા કોષ્ટકને બહુવિધ કોષ્ટક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર છો? તો અહીં કોષ્ટક રચનાના રિગાર્ડિંગ દરેક વિગત પૂરી થઈ. નેક્સ્ટ ટોપિક આપણો છે આકૃતિ. બચ્ચાઓ આમ તો આકૃતિ મેં તમને કીધું તેમ 9th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં આઈ થિંક તો 8th 9th 10th ત્રણે ત્રણમાં તમે આલેખ શીખીને આવેલા છો. બરાબર. તમે શું શીખીને આવેલા છો? આલેખ શીખીને આવેલા છો. બરાબર. તો એના રિગાર્ડિંગ જ આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આકૃતિ કોને કહેવાય? કોને કહેવાય બચ્ચાઓ આકૃતિ? કહી શકો તમારી ભાષામાં કેવું હોય તો કોને કહી શકાય આકૃતિ?
તમારી જાતે વિડિયો જો ત્યારે જવાબ આપજો કે આકૃતિ કોને કહેવાય. તો હું અહીંયા આકૃતિની વ્યાખ્યા લખું છું. તો કે માહિતીને ટૂંકમાં અને આકર્ષિત રીતે રજૂ કરવામાં આવે. માહિતીને ટૂંકી અને આકર્ષિત, ટૂંકમાં કરતા આપણે શબ્દ પ્રયોગ કરીએ ટૂંકી અને આકર્ષિત રીતે રજૂ કરવામાં આવે. સરળ શબ્દ જરા વધારે યોગ્ય લાગશે બચ્ચાઓ. માહિતીને સરળ અને આકર્ષિત રીતે રજૂ કરવામાં આવે તો તેને આકૃતિ કહેવાય. ઓકે, હવે આ આકૃતિના ફાયદા જોઈએ. પછી આ આકૃતિના ફાયદા જોતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું અથવા તમને એક વાત કહું. તો તમે તમારા પેરેન્ટ્સને જઈને પૂછજો, બરાબર. જે ખેડૂત છે એ પોતાના પેરેન્ટ્સને એવું પૂછે કે ભાઈ આપણે કોઈ સહકારી મંડળીના શેર લીધા છે કે કેમ, બરાબર. જેના પપ્પા લોકોએ કંપનીના શેરમાં, મમ્મી પપ્પાએ કંપનીના શેરમાં રોકાણ કર્યું છે તો તમે એમને પૂછજો અને એમને વાર્ષિક અહેવાલ આવ્યો કે કેમ તે પૂછજો. જો શેરમાં રોકાણ કર્યું હશે તો દર વર્ષે કંપની અથવા સહકારી મંડળી વાર્ષિક અહેવાલ તમારા મમ્મી પપ્પાને મોકલ્યો જ હશે, બરાબર. હવે પ્રશ્ન થાય કે જેના વાર્ષિક અહેવાલ એટલે શું? તો કે કંપનીએ અથવા સહકારી મંડળીએ આખા વર્ષના જે પણ વ્યવહારો કર્યા, જે પણ નફા ખોટના આંકડાઓ છે આ અહેવાલમાં રજૂ કરેલા હશે. અને એની રજૂઆત એને શેમાં કરી હશે? તો બચ્ચાઓ અલગ અલગ પ્રકારના આલેખ, અલગ અલગ પ્રકારની આકૃતિ દ્વારા એની રચના કરેલી હશે, એમાં નોંધેલું હશે, બરાબર. તમને એક નાનકડું ઉદાહરણ આપું તો અહીંયા આપણે આપી શકીએ કે ભાઈ આ એક વિગત છે, આ એક આકૃતિ છે, બરાબર. અહીંયા હું લખી દઉં છું વર્ષ અને અહીંયા હું લખું છું આ વર્ષ અને અહીંયા લખું છું હું નફો રૂપિયા. આ આકૃતિ જો તમે જો તો તમે મને શું કહેવું બચાવો? આ ફક્ત આકૃતિ જોઈને મને શું કહેવું? તમને એટલી ખબર પડે ને કે ભાઈ આ આકૃતિ જોતા એટલી ખબર પડે છે કે નફો વર્ષ પ્રતિદિન વધતો જાય છે, દર વર્ષે વધતો જાય છે, બરાબર. ખબર પડતી બચ્ચા? ઓકે. તો માહિતીને સરળ અને આકર્ષિત રીતે રજૂ કરવામાં આવે તેને આકૃતિ કહેવાય. તમે જો ઈઝીલી કોઈ પણ સમજી શકે, જોવામાં પણ આકર્ષક લાગે, બરાબર. આ માનો આ 4 વર્ષ છે અને નફાના 4 વર્ષના આંકડા છે એટલે હું એક પેરેગ્રાફમાં તમને રજૂ કરું તમારી સામે તો તમને કેવું લાગે? વાંચવાનો કંટાળો આવે, કંઈ સમજ નહીં પડે, બરાબર. પણ એને આ રીતે હું આકૃતિમાં, આલેખ સ્વરૂપની આકૃતિમાં મૂકી દઉં જોવાનું તમે બચાવો, બરાબર. તો એ જ વિગત કીધી છે સરળ અને આકર્ષિત રીતે રજૂ કરવામાં આવે, બરાબર. તો આ આકૃતિના આપણે ફાયદા જોવાના છે. તો પહેલો ફાયદો શું છે? તો કે માહિતીને સરળ રીતે રજૂ કરે છે. બીજાની વાત કરીએ, માહિતીને આકર્ષક બનાવે છે. બંને પોઈન્ટની આપણે વાત કરી દીધી છે. માહિતીને સરળ રીતે રજૂ કરી શકાય છે અને માહિતીને આકર્ષક પણ બનાવી શકાય છે.
ત્રીજો ફાયદો તો કે માહિતીને તુલનાત્મક સ્વરૂપે રજૂ કરી શકાય છે. તુલનાત્મક એટલે શું? કમ્પેરિઝન કરે, બંનેની તુલના કરે. ફોર એક્ઝામ્પલ, અહીંયા માની લો 2000 છે, અહીંયા 2000, આ આલેખ જે છે 2001 નો છે. તો તમે આ બંનેની તુલના કરો તો શું કેવું? તો કે 2000 કરતા 2001 માં નફો કેવો થયો? વધેલો છે. આ બંનેની તુલના કરો, આ 2002 છે, આની તુલના કરો તો શું કેવું? કે 2001 કરતા 2002 નો નફો વધેલો છે. તો અહીંયા માહિતીની શું કરી શકાય? તુલના પણ કરી શકાય છે. ચોથું, નિરક્ષર વ્યક્તિ પણ માહિતી સમજી શકે છે. નિરક્ષર વ્યક્તિ પણ માહિતી સમજી શકે છે. જે ઓછું ભણેલા છે અથવા જેને સમજ નથી પડતી, વાંચતા લખતા નથી આવડતું, પણ છતાં પણ બચ્ચાઓ એ માહિતી જોઈને, આ આલેખ જોઈને તો સમજી જ જાય છે કે ભાઈ એને ખાલી આમ જ મોડે કહેવામાં આવે કે ભાઈ આ નફાની આકૃતિ છે, તો એ સમજે કે ભાઈ આ નાનું છે, આ એના કરતાં મોટું છે, આ એના કરતાં વધારે છે, આ એના કરતાં મોટું છે, ઇટ મીન્સ નફો વધતો જાય છે, એવું સમજી શકે બચ્ચાઓ. બરાબર? તો માહિતી નિરક્ષર વ્યક્તિ પણ સમજી શકે છે. અને એનો પાંચમો ફાયદો છે, માહિતીને ટૂંકમાં રજૂ કરી શકાય છે. ટૂંકમાં રજૂ કરી શકાય છે. તમે જો આ જ વસ્તુને જો પેરેગ્રાફમાં મૂકી હોય તો કેટલી મોટી દેખાય છે. બરાબર? પણ એને જો એક આલેખ દ્વારા રજૂ કરવામાં, પ્રદર્શિત કરવામાં આપી દે તો આ જ માહિતી શોર્ટ બની જાય, ટૂંકી, સરળ અને આકર્ષક બની જાય બચ્ચાઓ. બરાબર? તો આકૃતિના ફાયદા શું છે? કયા ફાયદા છે બચ્ચાઓ? તો કે આકૃતિના ફાયદા છે માહિતીને સરળ રીતે રજૂ કરી શકાય, માહિતીને આકર્ષક બનાવી શકાય, માહિતીને તુલના કરી શકાય, નિરક્ષર વ્યક્તિ પણ માહિતી સમજી શકે, અને લાસ્ટ, માહિતીને ટૂંકમાં રજૂ કરી શકાય. માહિતીને શેમાં રજૂ કરી શકાય? ટૂંકમાં રજૂ કરી શકાય. બરાબર? હવે આકૃતિના પ્રકારો જોઈએ. તો આકૃતિના કેટલા પ્રકાર છે બચ્ચાઓ? ટોટલ 3 પ્રકારો છે. બરાબર? પહેલો પ્રકાર છે એકમાપી આકૃતિ, બીજો પ્રકાર છે દ્વિમાપી આકૃતિ, અને ત્રીજો આકૃતિ આપણે ફક્ત કહીએ અથવા તો કહી શકીએ ચિત્રાકૃતિ. બરાબર? ટોટલ 3 પ્રકાર છે. જ્યારે બચ્ચાઓ આપણે આલેખ શીખશો ત્યારે હું તમને આ બધા જ પ્રકાર કરાવીશ. તો એકમાપી આકૃતિમાં શું કહીએ? કેટલી આકૃતિ આવે? તો કે સાદી સ્તંભાકૃતિ. બીજું આપણે જોઈએ વિભાજિત, અથવા તો બીજો પ્રકાર કહીએ પાસેની સ્તંભાકૃતિ. ત્રીજું સાદી વિભાજિત સ્તંભાકૃતિ, અને ચોથું ટકાવારી સ્વરૂપની વિભાજિત ટકાવારી સ્વરૂપની સ્તંભાકૃતિ. અલગ ચાર. સાદી સ્તંભાકૃતિ અત્યારે જે મેં દોરેલી હતી તે. બરાબર? પાસેની, જેમ ચિત્રઓ શીખતા જશો તમે બિલકુલ ચિંતા નહીં કરતા, એમ હું તમને સમજાવતી જઈશ કે સાદી સ્તંભાકૃતિ કોને કહેવાય, પાસેની સ્તંભાકૃતિ કોને કહેવાય, સાદી
વિભાજિત સ્તંભાકૃતિ કોને કહેવાય અને ટકાવારી વિભાજિત ટકાવારી સ્તંભાકૃતિ કોને કહેવાય. તો આ બધી એક માપી આકૃતિના પ્રકાર છે. બરાબર. બીજું આપણે જોઈએ દ્વિમાપી આકૃતિ. એમાં આપણે જોવાના છે વર્તુળાકાર આકૃતિ અને વર્તુળ આકૃતિ. અને થર્ડ પ્રકાર છે આપણો ચિત્રાકૃતિ. કઈ છે? ચિત્રાકૃતિ. નામ ઉપરથી તમે કીધું અંગવળી શું આવે? બરાબર. તો બચ્ચો અંગ આપણે આ આકૃતિને આપણે શેના સ્વરૂપે? ચિત્ર સ્વરૂપે રજૂ કરવાના છે. શેના સ્વરૂપે રજૂ કરવાના છે? ચિત્ર સ્વરૂપે રજૂ કરવાના છે. ફોર એક્ઝામ્પલ હું તમને એક અહીંયા નાનકડું ચિત્ર દોરીને બતાવું. આ ચિત્ર જોઈને તમે શું કહો? તો કે કેટલી માછલીઓ છે? 3. આ કેટલી છે? 2. અને આ કેટલી છે? 1. બરાબર. તો ચિત્ર ઉપરથી જે આકૃતિ સમજ પડે અથવા જે માહિતીને આકૃતિ સ્વરૂપે રજૂ કરવામાં આવે તેને આપણે કઈ માહિતી કહીશું? ચિત્રાકૃતિ માહિતી. બરાબર દીકરાઓ? તો ખ્યાલ આવી ગયો? આજે લાસ્ટ લેક્ચરમાં આપણે 12 વ્યાખ્યા જોઈ હતી. આજે આપણે બીજી 2 વ્યાખ્યાઓ જોઈ, એના પ્રકારો જોયા, એની પણ વ્યાખ્યાઓ જોઈ, કોષ્ટક રચના અને આકૃતિ. તો આજના આપણા ટોપિક કોષ્ટક રચના અને આકૃતિ આશા રાખું કે તમને સમજ પડી ગઈ હશે. બરાબર. થેન્ક યુ.